Hello everybody, welcome to our channel Nirja Education. Today we will learn our first lesson in 9th standard. Its name is Cheetah's Tears. એટલે કે ચીતાના આંસુ. ટીયર્સ એટલે કે આંસુ. ચીતા ક્યારે છે? જંગલમાં. તે વાઇલ્ડ એનિમલ્સ છે. ઓકે, નાઉ સ્ટાર્ટ. લોંગ એગો એટલે કે બહુ ટાઈમ પહેલા a Zulu hunter was sitting under a tree. હન્ટર એટલે કે શિકારી એન્ડ ઝુલુ. હવે એક જાતિ બતાવી છે જે શિકારીઓની જાતિ હતી એમાંની જ એક ઝુલુ હન્ટર એટલે કે ઝુલુ શિકારીની જે જાતિ હતી એમાંનો એક વ્યક્તિ વોઝ સિટિંગ અંડર અ ટ્રી. હવે ક્યાં બેઠો હતો? એક ઝાડની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈડી. હિઝ નેમ એટલે કે એ જે શિકારી હતો તેનું નામ હતું ઈડી. હી શો અ લાર્જ હર્ડ ઓફ ડિયર. હી શો તેણે દેખ્યું. લાર્જ હર્ડ એટલે કે વિશાળ ઝુંડ. ઓફ ડિયર એટલે કે હરણનું. હવે હરણ એનું પ્લુરલ પણ જે ડિયર છે તેનું પ્લુરલ પણ થાય છે ડિયર. એમાં પાછળ એસ કે ઈએસ લાગતો નથી. જેમ શીપ હોય છે તો શીપનું પણ પ્લુરલ શીપ જ રહે છે. એ જ રીતે જે ડિયર છે તેનું પણ પ્લુરલ ડિયર જ રહે છે. એટલે કે જે હરણ હતા તેનું જે ઝુંડ હતું તે તેણે વિશાળ ઝુંડ ત્યાં ઝાડની નીચે બેઠા તેણે દેખ્યું. ગ્રેઝિંગ ઇન અ લશ ગ્રીન મીડો. ગ્રેઝિંગ એટલે કે ચરવું. હવે જે હરણ હતા તે ચરતા હતા. ઇન અ લશ ગ્રીન મીડો એટલે કે હરિયાળા ગોચરમાં. લશ ગ્રીન એટલે હરિયાળું એન્ડ મીડો એટલે ગોચર. હવે ગોચરમાં જે હરણ હતા તે ચરતા હતા. તે ઈડી નામનો જે શિકારી હતો તેણે તે ઝાડની નીચે બેઠા દેખ્યું. He said to himself. એણે પોતાની જ જાતને કહ્યું, These deer are really wonderful. Really એટલે સાચેમાં, વન્ડરફુલ એટલે કે અદ્ભુત. હવે કે છે કે આ જે હરણ છે તે કેવા છે? સાચેમાં આ જે હરણ છે તે બહુ જ અદ્ભુત છે, સુંદર છે. પણ I have to run a lot to catch one of them. હવે લોટ એટલે કે વધારે. હવે કે છે અને કેચ એટલે કે પકડવું. હવે તે શિકારી જાતે જ મનમાં બોલે છે કે આ હરણને પકડવા માટે મારે ઘણું જ દોડવું પડશે. Can't there be any easy way to get one? Can't there be an easy way to get one? શું કોઈ સરળ રસ્તો? ઇઝી વે એટલે કે સરળ રસ્તો. શું કોઈ સરળ રસ્તો ના હોઈ શકે આ જેનાથી આ હરણને પકડી શકાય? સડનલી અચાનક હી શો અ ફિમેલ ચીતા. અને અચાનક જ એને એક ફિમેલ ચીતા એટલે કે માદા ચીતાને દેખી. ક્રોલિંગ સાયલન્ટલી. ક્રોલિંગ એટલે કે સરકવું ત્યાં જતી હતી. સાયલન્ટલી એટલે કે ખૂબ જ શાંતિથી. હવે જે ફિમેલ ચીતા હતી તે ખૂબ જ શાંતિથી ત્યાંથી પસાર થતી હતી, ત્યાંથી સરકતી હતી. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ગ્રેઝિંગ એટલે કે જે હરણ હતા તે ઘાસ ચરતા હતા. હવે આ જે બધા પ્રાણીઓ હતા એ બાજુ એકદમ શાંતિથી ચૂપકીથી ત્યાં એ બાજુ સરકી ત્યાં ગઈ. ધેન પછી શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. લેફ્ટ એટલે કે છલાંગ મારવી. પછી તેણે શું કર્યું? એ ત્યાં શાંતિથી પહેલાં તો ગઈ અને પછી એક છલાંગ લગાવી. એન્ડ કોટ અ ડિયર. કોટ એટલે કે પકડી લીધું. પછી તેણે એક જે હરણ હતું તેને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી હર 2 યંગ કબ્સ કમ આઉટ ઓફ ધ બુશ. હવે જે ફિમેલ ચીતા હતા તેના જે 2 કબ્સ હતા એટલે કે તેના 2 બચ્ચાઓ હતા તે બુશ એટલે કે જાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. એન્જોયડ એટલે કે આનંદ એન્ડ મીલ એટલે કે ખોરાક. હવે એ લોકોએ જે હરણને માર્યું હતું પછી એ લોકોએ જે ખોરાક હતો તેનો આનંદ ઉઠાવ્યો. Eddie's eyes brightened. અને ત્યાં જ પેલું જે શિકારી હતો ઝાડની નીચે બેઠા એ બધું જોયું હતું એ ત્યાં જ એની આંખો ચમકી. બ્રાઇટન્ડ એટલે કે ચમકવું. They sparkled with an idea. સ્પાર્કલ્ડ એટલે કે ઝબકારો થવો. અને કંઈક વિચારથી ઈડીમાં કોઈક ઝબકારો થયો, કોઈક વિચારનો ઝબકારો થયો. He envied the cubs. એન્વાઇડ એટલે કે ઈર્ષા આવી. હવે જે ઈડી હતું, શિકારી હતું, તેને ઈર્ષા આવી કબ્સથી એટલે કે જે ચીતાના બચ્ચા હતા તેનાથી તેને ઈર્ષ્યા આવી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. હવે એ વિચારે છે જાતે જ કે શું આ જે નસીબદાર બચ્ચાઓ છે એના જેવું નસીબદાર બની શકું? They got
ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. એફર્ટ એટલે પ્રયત્ન. અને જાતે જ વિચારે કે આ જે બચ્ચાઓ છે એમને કોઈ પણ પ્રયત્ન કર્યા વગર જેવું ડિરેક્ટલી ફૂડ મળી ગયું, શું મને પણ આવું મળી શકે ખરું? એવો તેને વિચાર આવ્યો, એટલે કે બચ્ચા ઉપર એને ઈર્ષ્યા થઈ આવી. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? હી થોટ. અને તેણે વિચાર્યું કે શું આના જે મધર છે એટલે કે જે કબ્સ હતા તેના મધર જેવું મારે પણ કોઈ શિકારી એવું મળી શકે? એણે વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ. ડિસાઇડેડ મીન્સ નક્કી કરવું. હવે તેણે નક્કી કર્યું ટુ કેચ અ યંગ કબ. કેચ એટલે પકડવું. તેણે નક્કી કર્યું કે એક નાના કબને બચ્ચાને હું પકડી લઉં. એન્ડ ટ્રેન ઇટ. ટ્રેન મીન્સ તાલીમ આપવી. પછી વિચાર્યું કે નાના બચ્ચાને પકડીને તેને તાલીમ આપું. ટુ હન્ટ ફોર હિમ એટલે કે તે જે બચ્ચું જેને પકડે એને તાલીમ આપે પછી એના માટે શિકાર કરી શકે. એટલે એવું વિચારે છે કે જો હું બચ્ચાને પકડી લઉં, એને તાલીમ આપું તો એ બચ્ચું પછી મારા માટે શિકાર કરી શકે. ધેન પછી આઈ શેલ ઓનલી સે. પછી હું ખાલી માત્ર એટલું જ કહીશ. ઓ માય ડિયર. અહીંયા ડિયર DEAR ડિયર એટલે કે વાલું. ઓ મારા વાલા. ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. ગો જા. કિલ એટલે કે મારી નાખ. જા આ એક હરણને તું મારી નાખ. ખાલી મારે એટલું જ કહેવાનું રહેશે. અરે માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક. હવે તે વિચારે છે કે બસ મારે ખાલી આટલું જ કહેવાનું રહેશે અને પછી તો મારી જે લાઈફ છે, જિંદગી છે, એકદમ આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. ક્વાઇટ એટલે તદ્દન, પ્લીઝડ એટલે ખુશ. હવે એ જે આ જાતે જ તે શિકારી હતો, હન્ટર હતો, જાતે વિચારે છે પછી એકદમ ખુશ થઈ જાય છે, તદ્દન ખુશ હોય છે આ વિચારથી. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ. ડિસાઇડેડ મીન્સ નક્કી કરવું. તેણે નક્કી કર્યું કે ફોલો પીછો કરવો. તેણે નક્કી કર્યું કે હવે આ જે બચ્ચાઓ છે એનો હું પીછો કરીશ. એન્ડ સ્ટીલ વન. સ્ટીલ એટલે કે ચોરી કરવી. અને એ બચ્ચાઓનો પીછો કરીશ અને એમાંથી એક બચ્ચાને હું ચોરી લઈશ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે કે તેના અનુભવથી. એક્સપિરિયન્સ મીન્સ અનુભવ. હવે તેના અનુભવથી ઈડી ન્યૂ ધેટ. ન્યૂ એટલે જાણવું. ઈડી જાણતો હતો કે અ ચીતા નેવર એટેક્સ અ મેન. એ જાણતો હતો કે જે ચીતા હોય છે તે ક્યારેય માણસની ઉપર હુમલો કરતો નથી. એટેક્સ મીન્સ હુમલો. Therefore, it was safe to steal a cub. Safe means સુરક્ષિત. હવે એ શ્યોર હતો કે જે ચીતા છે તે ક્યારેય માણસની ઉપર હુમલો કરશે નહીં, એટલા માટે તેના બચ્ચાને ચોરવું એના માટે એકદમ સુરક્ષિત હતું. હી ફોલોડ. એણે પીછો કર્યો. ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. એણે સાંજ સુધી, શિકારીએ સાંજ સુધી જે ચીતા ફેમિલી હતું તેનો એ પીછો જ કરતો રહ્યો. એટ ધ સનસેટ જ્યારે સૂર્ય આથમ્યો. ધ મધર ચીતા હીડ હર કબ્સ. હીડ, હાઈડનું પાસ્ટ ફોર્મ થયું હીડ. હવે જે મધર ચીતા હતી તેણે શું કર્યું? તેના બચ્ચાઓને છુપાડી દીધા. હર કબ્સ ઇન અ થીક બુશ. થીક એટલે કે ગાઢ, બુશ એટલે ઝાડીઓ. હવે જે મધર ચીતા હતી સાંજે એણે પોતાના બચ્ચાઓને એક ગાઢ ઝાડીઓમાં છુપાડી દીધા, સંતાડી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. લેફ્ટ એટલે નીકળવું, સ્ટ્રીમ મીન્સ ઝરણું. અને પછી ઝરણા પાસે ગઈ. ક્વિકલી તરત જ. ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ. હન્ટર જે શિકારી હતું તેણે ફટાફટ તરત જ એક નેટ એટલે કે જાળી તેણે ઉઠાવી લીધી. પિક્ડ અપ ઉઠાવી લેવું. એન્ડ સ્પેર. સ્પેર એટલે કે ભાલો. તરત જ એને પોતાની નેટ જાળ ઉઠાવી લીધી અને પછી ભાલો પણ ઉઠાવી લીધો. એન્ડ રેન ટુ ધ બુશ. અને પછી તે બુશ એટલે કે ઝાડીઓમાં દોડ્યો. હી સો 2 ટાઇની કબ્સ. અને તેણે 2 ટાઇની નાના કબ્સ જે બચ્ચાઓ હતા તેને દેખ્યા. ધે લુકડ એટ હિમ. હવે જે શિકારી હતો તેણે તો બચ્ચાઓને દેખ્યા, પણ જે બચ્ચાઓ હતા તેણે પણ શિકારીને દેખ્યા. વિથ ધેર બ્રાઇટ આઈઝ. પોતાની તેજસ્વી આંખોથી જે કબ્સ હતા તેણે પણ હન્ટરને દેખ્યા. ધે વેર ટુ યંગ ટુ રન અવે. અને આ જે બચ્ચાઓ હતા, કબ્સ હતા, એટલા બધા નાના હતા કે તે લોકો
ધે વેર ટુ યંગ ટુ રન અવે. હવે આ જે બચ્ચાઓ હતા એ એટલા બધા નાના હતા કે તે લોકો દોડી પણ શકતા ન હતા, જલ્દીથી દોડીને ભાગી પણ શકતા ન હતા. એડી થ્રુ ધ નેટ. હવે એડી થ્રોનું પાસ્ટ ફોર્મ થયું થ્રુ. હવે એડીએ જે નેટ હતી, જાળ હતી, ત્યાં ફેંકી. ઓવર ધેમ, બચ્ચાઓની ઉપર. એન્ડ ધ કબ્સ વેર કોટ. અને પછી જે બચ્ચાઓ હતા તે પકડાઈ ગયા. જેવી ઈડીએ ત્યાં જાળ નાખી બચ્ચાઓની ઉપર, તેવા બચ્ચાઓ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ. નીડ એટલે કે જરૂર. હવે જે ઈડી હતું તેને એક જ બચ્ચાની જરૂર હતી. પણ હી થોટ, પરંતુ એણે એવું વિચાર્યું, અરે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. બેટર સારું, સ્લેવ્સ એટલે કે ગુલામો, ઇન્સ્ટેડ ઓફ એટલે કે ના બદલે. હવે જે ઈડી છે તે વિચારે છે કે એકના બદલે 2 ગુલામો મળે એ કેટલું સારું, તેવું જાતે ઈડી વિચારે છે. હી ડ્રેગ્ડ ધેમ. ડ્રેગ્ડ મીન્સ ખેંચવું. હવે એ જે બચ્ચાઓ હતા તેમને ખેંચે છે. વિથ હિમ પોતાની પાસે. એન્ડ હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. અને પછી એક મોટું બાસ્કેટ હોય છે, ટોપલું હોય છે, તેની નીચે એ બંને કબ્સને ત્યાં છુપાડી દે છે. ધ મધર ચીતા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. રિટર્ન એટલે કે પાછું ફરવું. હવે જે મધર ચીતા હતી, માતા ચીતા, તે પાછી આવે છે. આફ્ટર અ વાઇલ એટલે કે થોડાક સમય પછી મધર ચીતા પાછી આવે છે. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. અને તેણે જોયું તો તેને ત્યાં જ્યાં બુશમાં તેણે છુપાડ્યા હતા પોતાના બચ્ચાઓને, તે તેને મળ્યા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. અને તેણે બધી બાજુ દેખ્યું. પોતાના બચ્ચાઓને શોધવા માટે એણે બધી બાજુ દેખ્યું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી. પહેલાં તો એ ગુસ્સે થઈ ગઈ. બીકેમ એંગ્રી, એ ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇલ્ડલી. અને પછી હિંસક રીતે, વાઇલ્ડલી એટલે કે હિંસક રીતે કૂદવા માંડી. સી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નીફ્ડ એટલે કે સૂંઘવું. હવે પછી તે જે મધર ચીતા હતી એ બધી બાજુ તેણે સૂંઘ્યું, સ્મેલ કરી. બટ અલાસ, પણ અફસોસ, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. અહીંયા ડિયર, DEAR ડિયર એટલે કે વાલા, પણ તેને તેના પોતાના જે વાલા બચ્ચાઓ હતા તે ક્યાંય મળ્યા નહીં. એટ લાસ્ટ, અને પછી શી બીકેમ સેડ. અને પછી તેથી બચ્ચાઓ ના મળવાથી તે દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને પછી તેણે રડવાનું શરૂ કર્યું. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. તે રડતી જ રહી. ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. આખી રાત, હોલ નાઇટ પૂરી રાત તે રડી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ એટલે કે બીજા દિવસની પણ સાંજ થઈ ત્યાં સુધી તે મધર ચીતા કન્ટિન્યુ રડતી રહી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. તે રડતી જ રહી. અન્ટિલ ધ ટીયર્સ એટલે કે જ્યાં સુધી તેના આંસુઓ મેડ ડાર્ક સ્ટેન એટલે કે તેના આંસુઓથી, સ્ટેન્સ એટલે કે ડાઘાઓ, કાળા ડાઘાઓ, ધબ્બાઓ પડ્યા ત્યાં સુધી તે રડતી રહી. ડાઉન હર ચીક્સ. એના ગાલની નીચે કાળા ડાઘા પડી ગયા ત્યાં સુધી તે રડતી જ રહી. સી વોઝ સ્ટીલ વીપિંગ. વીપિંગ એટલે પણ રડવું. અને તે હજુ પણ તે રડતી જ રહી. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી. અને રાતે જે મધર ચીતા હતી એ ખૂબ મોટેથી રડતી જ હતી. તેથી સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન. અને એ જે રડતી હતી એક વાઇઝ મેન એટલે કે સમજદાર વ્યક્તિ, તેણે તે રડવાનો અવાજ સાંભળ્યો. વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. ગામમાં રહેતો હતો તેવા સમજદાર વ્યક્તિએ તે મધર ચીતાને રડતી સાંભળી. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ. ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ, અન્ડરસ્ટુડ એટલે કે સમજ્યા. હવે જે વૃદ્ધ માણસ હતા તે સમજી ગયા. વોટ હેડ હેપન્ડ. શું ઘટના બની હશે તે જે વૃદ્ધ વ્યક્તિ હતા તે સમજી ગયા. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. ઇમિડિયેટલી એટલે કે તરત જ. અને પછી તેમણે તરત જ પોતાની જે સ્ટ્રોંગ ક્લબ એટલે કે મજબૂત લાકડી હતી તેને લઈ લીધી. એન્ડ કમ આઉટ ઓફ હિઝ હટ. અને પછી હટ મીન્સ ઝૂંપડી. અને પછી તે પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યા. ધીસ ઓલ્ડ મેન. આ વૃદ્ધ માણસ. શનો.
આ જે વૃદ્ધ માણસ છે તેનું નામ છે શન્નો. વોઝ વેરી વાઇઝ તે ખૂબ જ સમજદાર હતા. આ જે વૃદ્ધ માણસ હતા તેમનું નામ હતું શન્નો, જે ખૂબ સમજદાર હતા. હી લવ્ડ એનિમલ્સ, જે પ્રાણીઓને ખૂબ જ ચાહતા હતા. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને પ્રાણીઓ વિશે પણ તે બધું જ જાણતા હતા. હવેનો જે નેક્સ્ટ પાર્ટ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખીશું. સો થેન્ક યુ એવરીબડી.